નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કેશ બજેટ એનો એક્ઝામ્પલ નંબર 13. From the following information of Noble Limited, prepare a cash budget for 4 months ending on 31st July 2021. 31મી જુલાઈએ પૂરા થતા 4 માસનું એટલે એપ્રિલ મે જૂન જુલાઈ આ 4 માસનું બનશે. મંથ માર્ચ ટુ જુલાઈ परचेज कैश सेल्स याद રાખજો ટોટલ સેલ નથી આપ્યો ઓન્લી ફોર કેશ સેલ આપ્યો છે એટલે ક્રેડિટ સેલ આપણે ફાઇન્ડ કરવાનો લેબર ફેક્ટરી એક્સપેન્સીસ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ નંબર 1 કેશ બેલેન્સ ઓન 1421 રૂપીસ 25000 અહીંયા ઓપનિંગ બેલેન્સ લખાશે 25000 રેશિયો ઓફ કેશ સેલ એન્ડ ક્રેડિટ સેલ ઇઝ 1:2 હવે આપણે ક્રેડિટ સેલ ફાઇન્ડ કરી દઈએ ક્રેડિટ સેલ First of all, month cash sale 1 ratio છે એનો then credit sale જેનો ratio 2 છે આપણી પાસે cash sale છે એના કરતા ડબલ હશે credit sale month March to July March April May June July कैश सेल मार्च નો આપ્યો નથી ડેશ 80000 1 lakh 120 and 140 તો અહીંયા એના કરતા ડબલ કેશ સેલ 1 ત્યારે ક્રેડિટ સેલ 2 કેશ સેલ 80000 તો ક્રેડિટ સેલ કેટલું એટલે 1,60,000 એનું ડબલ હોય 2 lakh 240 2,80,000 તો આ થઈ ગયું ક્રેડિટ સેલ નંબર 3 20% of purchase are on cash term 20% રોકડ વેચાણ છે રોકડ ખરીદી છે સોરી creditors for purchase are paid in the next month of purchase purchase પછીના બીજા મહિને creditors ને રકમ ચૂકવવામાં આવે છે એટલે cash purchase અને ક્રેડિટ પરચેઝ નું પેમેન્ટ એ બંને પેમેન્ટ માં લખવામાં આવશે જવાબમાં 2 નંબર ને સોરી 3 નંબર ને પરચેઝ માં ટિક કરજો 2 નંબર ને સેલ્સ માં ટિક કરજો નંબર 4 also tick in sales 75% amount of credit sale is received in the next month of the sale 75% રકમ વેચાણ જે ક્રેડિટ સેલ છે એની 75% રકમ વેચાણ પછીના મહિને while remaining એટલે બાકીની 25% is received in second month બીજા મહિને મળે છે 5 time lag for payment of labor is 1/2 month labor અડધી આ મહિને અડધી પછીના મહિને factory expenses 1/4 month 3/4 ચાલુ મહિને 1/4 પછીના મહિને and administrative is 1 month administrative માર્ચ ના એપ્રિલ માં એપ્રિલ ના મે માં મે ના જૂન માં 6 6000 for interest on debentures will be on 30th June 2021 36 એટલે જૂન મહિનાની અંદર પેમેન્ટ માં એક ઇન્ટરેસ્ટ લખાશે 6000 cash in excess of 50000 is invested in securities 50000 કરતા વધારાની કેશ હોય તો જામીનગીરીમાં રોકી દેવાની એટલે છેલ્લે જે ક્લોઝિંગ બેલેન્સ વધે એમાંથી માઈનસ ઇન્વેસ્ટમેન્ટ અને બાકીની ફાઇનલ ક્લોઝિંગ બેલેન્સ એવું કહેવાશે ફર્સ્ટ ઓફ ઓલ ઓપનિંગ કેશ બેલેન્સ છે 25000 in 1421 અહીંયા લખાશે 25000 રિસીપ્ટ માં કેશ સેલ્સ કેશ સેલ તમને આપી દેવામાં આવ્યું છે 80 1 lakh 120 140 80 1 lakh 120 140 then collection first month and second month first and second month first month नहीं આવે કારણ કે માર્ચ માં જો કોઈ પરચેઝ આપ્યું હોય સેલ આપ્યું હોય ક્રેડિટ સેલ તો એની અમાઉન્ટ એપ્રિલ માં મળે પણ માર્ચ માં સેલ આપ્યું નથી એટલે ડેશ આવશે
પછીના મહિનેથી આવશે 120 150 75% લેખે એન્ડ 1,80,000. ત્યાર પછીના 2 મહિને ડેસ આવશે કારણ કે ફેબ્રુઆરીનું એપ્રિલમાં મળે અને માર્ચનું મેમાં મળે જે નથી આવ્યું. એપ્રિલનું જે આ સેલ છે આના 25% એ જૂનમાં મળશે જે અમાઉન્ટ આવશે 40,000 and 50,000 આવી રીતે. આ થઈ ગઈ ટોટલ રિસીપ. પેમેન્ટ ની અંદર લખીએ ફર્સ્ટ ઓફ ઓલ કેશ પરચેસ. જે પરચેસ છે એમાં 20% કેશ પરચેસ છે એટલે પરચેસ ના 20% લઈએ. એપ્રિલમાં પરચેસ છે 1,20,000 and 20% means 24,000 30,000 36 and 42. Then payment to creditors in next month. એટલે માર્ચનું જે પરચેઝ હોય એના પૈસા એપ્રિલમાં ચૂકવવાના. હવે માર્ચમાં પરચેઝ આપ્યું નથી એટલે એપ્રિલમાં ડેશ. એપ્રિલના પરચેઝના પૈસા 80% એ મેમાં ચૂકવવાના. એટલે એપ્રિલમાં જે પરચેઝ આપ્યું છે તમને એપ્રિલનું પરચેઝ છે 120 અને 80% એટલે 96,000 અહીંયા ચૂકવાશે. 1,20,000 અહીંયા ચૂકવાશે અને 144 payment to creditors. નંબર નેક્સ્ટ પરચેસ સેલ થઈ ગયો. હવે લેબર માટે તમને કીધું છે નંબર 5 1/2 મંથ. એક સાથે જ લખી દઈએ અડધો આ મહિને અડધો પછીના મહિને એનું ટોટલ થાય 22,500. તમે અલગ અલગ પણ લખી શકો છો 27,500 30,000 and 32,500 એવી રીતે. લેબર પછી છે ફેક્ટરી એક્સપેન્સીસ. ફેક્ટરી એક્સપેન્સીસ માટે 1/4 મંથ કીધું છે એટલે કરંટ 3/4 and next month 1/4 આવી રીતે. કરંટ મંથનું 3/4 જે ચાલુ મહિને હોય એના 3/4 18 22,500 and 30,000 ત્યાર પછીના મહિને 5,000 6,000 6,000 7,500 આવી રીતે. and administrative expenses after 1 month. administrative expenses છે માર્ચના એપ્રિલમાં 10 12 14 15 10,000 12,000 14,000 15,000 એવી રીતે. and finally number 6,000 debenture interest. $6,000 debenture interest in June. Finally, total payment then balance minus invested and finally closing balance.
first of all total of the payment 79,500, 1,89,500, 2,34,500, 2,71,000. એપ્રિલનું ટોટલ થાય 1,05,000. એમાંથી 79,500 માઈનસ કરીએ એટલે 25,500. એટલે અહીંયા કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવાની રકમ છે નહીં. 25,500 ઓન ક્લોઝિંગ બેલેન્સ, જે મે મહિનામાં ઓપનિંગ બેલેન્સ થશે 25,500 ટુ 45,500. એમાંથી 189,500 માઈનસ કરીએ એટલે 56,000 ઇઝ ધ બેલેન્સ. એમાંથી 6,000 ઇન્વેસ્ટ કરી દેવાના, કારણ કે ક્લોઝિંગ બેલેન્સ 50,000 મિનિમમ રહેવી જોઈએ, સોરી મેક્સિમમ રહેવી જોઈએ, આના કરતા વધારે જોઈતી નથી. એટલે અહીંયા પાછા 50,000 જૂન મહિનામાં ઓપનિંગ બેલેન્સ, જૂનનું ટોટલ થાય 3,60,000. 234 માઈનસ કરો એટલે 125,500. તો આમાંથી 50,000 જોઈએ છે, તો બાકીના 75,500 એ ઇન્વેસ્ટ કરી દેવા પડે ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં. ક્લોઝિંગ બેલેન્સ 50,000, જુલાઈ ઓપનિંગ બેલેન્સ 50,000, જુલાઈનું ટોટલ થાય 4,20,000. એમાંથી 2,71,000 માઈનસ કરો એટલે 1,49,000. 99,000 ઇન્વેસ્ટ કરી દેવાના એટલે 50,000 ક્લોઝિંગ બેલેન્સ વધે. તો આની અંદર નવીન વસ્તુ હતી ઇન્વેસ્ટમેન્ટ. બાકીની વધારાની રકમ જે હોય 50,000 કરતા વધારે એ રોકી દેવાની. થેન્ક યુ ફ્રેન્ડ્સ.